આકાશમાં રૂ જેવા દેખાતા વાદળોનું વજન 1-2 નહીં પરંતુ 100 હાથી જેટલું હોય છે। જી હા, હવાની લહેરકી સાથે ઉડતા આ વાદળોનું વજન આટલા કિલો હશે એ વાત પર વિશ્વાસ નથી આવતો ને? તો ચાલો સમજાવું કેવી રીતે। VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા। તો આજે હું તમને વરસાદ વરસાવતા વાદળો વિશે એવી વાતો કહીશ જે તમે ભાગ્યે જ સાંભળી હશે। શું તમે ક્યારેય કાળા વાદળોને જોઈને વિચાર્યું છે કે કેવી રીતે આ વાદળો પોતાની અંદર આટલું પાણી છુપાવીને રાખે છે અને કેવી રીતે અચાનક વરસાદ બનીને વરસી પડે છે? આ વાદળોમાં આટલું પાણી હોય છે કે તે આખા શહેરને પોતાના પાણીથી ભરી શકે છે। આમ છતાં તે ક્યારેક ધીમી ધાર એટલે કે ઝરમર તો ક્યારેક મુસળધાર રીતે વરસે છે। તો સૌપ્રથમ એ જાણીએ કે આ વાદળો શું હોય છે। તો આ વાદળો પાણીના મોટા ફુગ્ગા જેવા હોય છે જેની અંદર ઘણું બધું પાણી એકઠું થાય છે। આ બાદ પ્રશ્ન એ થાય કે આ વાદળો પોતાની અંદર આટલું બધું પાણી છુપાવીને કેવી રીતે રાખે છે? તો પાણી 3 સ્વરૂપોમાં હોય છે। પહેલું હોય છે પ્રવાહી એટલે કે જે આપણે પીએ છીએ, બીજું હોય છે ઘન એટલે કે બરફ જેવા સ્વરૂપમાં, અને ત્રીજું હોય છે વાયુ એટલે કે ભેજ સ્વરૂપમાં। અને આપણી આસપાસ રહેલી હવા ભેજથી ભરેલી હોય છે અને વાદળો પણ તેનાથી જ બનેલા હોય છે। વાદળોની અંદરનું ઠંડુ તાપમાન આ ભેજને પ્રવાહીમાં ફેરવે છે અને આ પ્રવાહી વાદળોની અંદર લાખો અબજો પાણીના નાના ટીપાના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે। હવે આ પાણીના નાના ટીપા જમીન પર પડશે કે નહીં એટલે કે વરસાદ પડશે કે નહીં તે ઘણા પરિબળો પર નિર્ભર છે। જ્યાં સુધી વાદળના સંપર્કમાં રહેલા પાણીના ટીપા નાના હોય છે ત્યાં સુધી તેનું વજન ઓછું હોય છે અને તે હવામાં તરતા રહે છે। પરંતુ જેમ જેમ વાદળોમાં ભેજનું પ્રમાણ વધવા લાગે છે તેમ તેમ પાણીનો ભાર પણ વધવા લાગે છે અને તે વરસાદ તરીકે વરસે છે। વરસાદ પડવાની આ ઘટનામાં પૃથ્વીની ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ પણ જવાબદાર છે, કારણ કે તે વાદળોમાં રહેલા પાણીને પોતાની તરફ આકર્ષે છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે 1 ચોરસ માઇલના વિસ્તારમાં પડતો 1 ઇંચ વરસાદ 17.4 મિલિયન ગેલન પાણી જેટલો હોય છે અને આટલા પાણીનું વજન લગભગ 143 મિલિયન પાઉન્ડ જેટલું હોય છે। એટલે કે વરસાદ પાડતા એક વાદળનું વજન 100 હાથીઓના વજન જેટલું હોય છે। તો વધુ એક પ્રશ્ન એ થાય કે કરા કેવી રીતે પડે? તો તેનો જવાબ પણ હું તમને આપી દઉં કે બરફ એ પાણીની સ્થિતિ છે જે પાણી થીજી જવાથી બને છે। ઘણી વખત વાદળોમાં તાપમાન 0 થી નીચે જાય છે। આ કારણે નાના પાણીના ટીપા બરફના ગોળાકાર ટુકડામાં ફેરવાઈ જાય છે। જ્યારે આ ટુકડાનું વજન વધી જાય છે ત્યારે તે નીચે પડવા લાગે છે। જ્યારે બરફના ટુકડા નીચે પડે છે ત્યારે વાતાવરણમાં હાજર ગરમ હવા સાથે અથડાય છે અને તે પીગળવા લાગે છે। સામાન્ય રીતે તે પાણીમાં ફેરવાઈ જાય છે, પરંતુ બરફના ભારે અને જાડા ટુકડાઓ જે ઓગળતા નથી તે જમીન પર કરા બનીને પડે છે। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો VTV અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com।